પવનનો અનુભવ થાય પણ પવનને જોઈ ન શકાય. તો જે પવનનો દેહ બનેલો હોય એને જોઈ શકાય ખરો? શક્ય બને? તોય તમે બધા જોઈ લ્યો છો, કઈ ને કઈ જોઈ લ્યો છો. એ ક્યાંથી જોઈ લ્યો છો ખબર છે? તમારા મનની કલ્પનાઓ છે. તમે મનમાં કોઈ કે તમને વાત કરી હોય કે ફલાણું આંબલીનું ઝાડ છે કે ફલાણું આંબાનું ઝાડ છે, બહુ જૂનું હોય, વડનું ઝાડ હોય, પીપળાનું ઝાડ હોય, બહુ જૂનું હોય, એમાં કદાચ પક્ષીઓએ બકોલ કરી હોય, બકોલ હોય, અને વાત મળી ગઈ હોય ફલાણા ઠેકાણે કંઈક છે, તમે એ ઠેકાણેથી જતા હોય એટલે તમને બીજું કઈ યાદ આવે કે ન આવે? ઝાડની નીચે જે ઓલાએ વાત કરેલી ને એ તમને યાદ આવે. યાદ આવે ને? આવે કે ના આવે? અને પછી તમારા જ પગથી પત્તું ખખડે ને, એ ઝાડનું જ પાન નીચે પડેલું હોય અને તમારા જ પગ હોય, બીજો કોઈ ન હોય, તમારો જ પગ એ સૂકા પાન પર પડે અને અવાજ આવે, અવાજ થાય એટલે તમે આઘા પાછા થવા લાગો ને. હા ભાઈ, હવે આ લાગે તો છે, અવાજ થવા લાગ્યો છે.